લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. દાહોદ જિલ્લાના આદિવાસી ખેડૂતો અને શ્રમિકોના હિત માટે બે સંગઠનોની માંગણી સાથે સરકાર સામે રજૂઆત. દાહોદ જિલ્લામાં જંગલ જમીન અધિકારો માટે કાર્યરત એકલવ્ય સંગઠન અને મનરેગા યોજનાના અસરકારક અમલીકરણ માટે કાર્યરત રાષ્ટ્રીય રોજગાર ખાતરી કાયદા હેઠળના કામદારોના યુનિયન ગુજરાત દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી મહત્વની માંગણીઓ કરવામાં આવી છે. આદિવાસી ખેડૂતો અને ગ્રામીણ શ્રમિકોને તેમના હક અને રોજગારી મળી રહે તે માટે આ સંસ્થાઓએ સરકાર સામે લડત તેજ કરી છે. એકલવ્ય સંગઠનને જંગલ અધિકાર અધિનિયમ 2006ના 18 વર્ષ પૂર્ણ થવા છતાં દાહોદમાં હજુ સુધી 14,965 દાવાઓ પેન્ડિંગ હોવા સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. સંગઠનની મુખ્ય માંગણીઓ છે કે નામંજૂર થયેલા દાવાઓ ફરીથી રીઓપન કરવામાં આવે અને ખરેખર ખેડાણ કરતા ખેડૂતોને જમીનની સનદ આપવામાં આવે. ગીર ફાઉન્ડેશનની સેટેલાઇટ ઇમેજરીના બદલે કાયદાની જોગવાઈ મુજબના દાર્શનિક પુરાવાઓ માન્ય રાખવામાં આવે. જ્યાં સુધી આ દાવાઓની પ્રક્રિયા પૂર્ણ ન થાય ત્યાં સુધી વન વિભાગ દ્વારા ખેડૂતોને જમીન પરથી હટાવવા કે બળજબરીથી પ્લાન્ટેશન કરવાનું બંધ કરવામાં આવે. મનરેગા યુનિયને જિલ્લામાં રોજગારી અને સ્થળાંતર રોકવા માટે નીચે મુજબની તાત્કાલિક માંગણીઓ કરવામાં આવી છે. મંજૂર થયેલા 4,000થી વધુ જૂથ કુવાઓનું બાંધકામ અટકાવેલું છે તે માટે તાત્કાલિક મટીરિયલ સપ્લાય એજન્સીની નિમણૂક કરી અથવા મટીરિયલની રકમ સીધી લાભાર્થીઓના ખાતામાં જમા કરાવી. ફતેપુર તાલુકાના 6 ગામોમાં વન અધિકાર ધરાવતા ખેડૂતો માટે ચેક ડેમ, લેન્ડ લેવલિંગ, કેટલ શેડ અને વનીકરણ જેવા નવીન કામો તાત્કાલિક મંજૂર કરવા. બ્યુરો ચીફ યાસિર ગુડાલા, દાહોદ. ओके मारू नाम से मथुरभाई मामणी एकलव्य संगठन मंत्री दाहोद जिला. हमारे जे मांगणीओ से मांगणीओ लईने अमे कलेक्टर साहेब श्रीने आवेदनपत्र आपवाना छीए. जे आवेदनपत्र अमे आपवाना छीए एमां जनरली अमारा खेडूतोने जे सनद आपवामां आवी छे एमां सनदमां ओછી जमीन आपवामां છે, પ્લસ કે જે જમીન આપવામાં આવી છે એમને અધિકારપત્ર આપવામાં નથી આવ્યું અને જે લોકોના દાવાઓ ત્યાંથી કરેલા છે એ લોકોના દાવાઓ અત્યાર સુધી મળેલ નથી, પ્રાંતમાં નથી મળતા, ટ્રાઇબલમાં નથી મળતા. એના માટે અમે સંમેલન કરી અને આવેદનપત્ર આપવાના છીએ. અને બીજું કે જે નરેગામાં અમારા જે સવાલો છે એ પણ સવાલોનો અમે આવેદનપત્રમાં સમાવેશ કરેલો છે. એ આવેદનપત્રમાં અમે કલેક્ટર સાહેબશ્રીને આપવાના છીએ. અને બીજું કે બીજી પણ અમારી પાસે કોઈ બી પાણીની અરજી છે, કોઈ બી અરજી આવેલી છે એ પણ અમે સામેલ આવેદનપત્રમાં આપવાની છે. એટલે કલેક્ટર સાહેબને અમે શાંતિપૂર્ણ રીતે અમે આવેદનપત્ર આપવાના છીએ. અમે જે આખો નરેગા કામદાર યુનિયન અને એકલવ્ય સંગઠનના સંયુક્ત ઉપક્રમે આ એક સંમેલન મળી છે. એમાં અમારી માંગણી એવી છે કે જંગલ જમીનના જે સવાલો છે વર્ષોથી અટવાયેલા છે, પેન્ડિંગ દાવા 16,000થી વધારે જ્યારે દાહોદ જિલ્લાના તમામ તાલુકાના છે એના વિશે મળ્યા છે અને સનદ મળેલી છે, અધિકારપત્ર પણ એની જમીન ઓછી મળી છે અને ઓછી મળવાને કારણે ખેડૂતોને આજે 17થી 18 વર્ષ થયા જેમને અધિકારપત્રકવાળી જમીન 7 વાર મને એના માટે મળ્યા છે. નરેગાના સવાલોમાં છે કે 2-3 વર્ષથી દાહોદ જિલ્લાના તમામ તાલુકાની અંદર હજી સુધી સામૂહિક કામો શરૂ કરવામાં થયા અને આ દાહોદ જિલ્લાની અંદર નરેગા યોજના હેઠળ 4,000થી વધુ જે સામૂહિક જૂથકુવાના કામો ચાલે છે અને એ સામૂહિક જૂથકુવાના કામોની અંદર તાલુકા પંચાયત, તમામ તાલુકા પંચાયત દ્વારા કોઈ એજન્સી માલસામાનની નિમણૂક કરવામાં નથી આવી. તો અમારી એવી માંગણી છે કે ગ્રામ પંચાયત અથવા લાભાર્થીઓના ખાતાની અંદર જે માલસામાન મટીરિયલના પેમેન્ટ આપવામાં આવે એ મુદ્દો છે અને સામૂહિક કામો શરૂ કરવામાં આવે. વન અધિકારવાળી જે જંગલની જમીન છે એમાં પણ પાળા લેવલિંગ અને તમામ પ્રકારના જે નરેગાના કામ છે એ કામો વન અધિકારવાળી જમીનની અંદર નરેગાના થાય એવી માંગણી સાથે અમે આજે માનનીય કલેક્ટર સાહેબ શ્રીની રેલી દ્વારા આવેદનપત્ર આપવાના છે. આવેદનપત્ર આપીને રજૂઆત કરવા માટે આજે મળ્યા છે. અમે દાહોદ જિલ્લાના 9 તાલુકાના તમામ ખેડૂતો છે, નરેગાના ખેડૂતો છે અને વન અધિકારવાળા ખેડૂતો છે. અને સાથે સાથે એવું બીજું જે હાજરી પૂરવાની અંદર દરેક ગ્રામ્ય વિસ્તારના ઊંડાણના વિસ્તારની અંદર તકલીફ પડી રહી છે એના વિશે પણ અમે રજૂઆત કરવા માટે મુદ્દા બનાવ્યા છે.